સમાચાર સામે વાત કરીશું। હાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું 83.77% પરિણામ આવ્યું છે। તો વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ એટલે કે 92% પરિણામ જાહેર થયું। વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96% પરિણામ જાહેર થયું છે। તો વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે એટલે કે 54% પરિણામ આવ્યું હોવાનું સામે આવ્યું। ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ આવ્યું છે। તો સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ પરિણામ। છે જે ખૂબ જ ખુશ થઈ ગયા છે। પરિણામ જે વાત કરવામાં આવે તો ખૂબ જ સારું આવ્યું છે। લગભગ A1 જે કેટેગરી છે તેમને તે પ્રાપ્ત કરી છે, ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। ખાસ એમની સાથે વાતચીત કરીશું। પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, કેવું લાગ્યું રિઝલ્ટ? કેવું? સરસ, બહુ મજા, બહુ જ મસ્ત રિઝલ્ટ લાગ્યું। લાઈક આમ બહુ આમ એક્સાઇટમેન્ટ હતી, પૂરી થઈ ગઈ, ફૂલફિલ થઈ ગઈ, એટલે આમ મજા આવી રિઝલ્ટ જોઈને। 685 750 માંથી A1 ગ્રેડ। તમે શું કહેશો? રિઝલ્ટ આવ્યું હવે? બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે। જેટલું એક્સપેક્ટ કર્યું તો અમારી મહેનત હતી એમને સફળ થઈ ગઈ છે। અમારી મહેનત, બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે। હવે શું કરશો? રિઝલ્ટ તો આવી ગયું, હવે આગળનો ગોલ? CA ચાલુ છે ભણવાનું, એનું ભણવાનું ચાલુ કર્યું છે અત્યારે। તમારો ગોલ શું રહેશે આગળનો? મેં બી CA ચાલુ કર્યું છે, ફાઉન્ડેશનની એક્ઝામ આપવાની છે અત્યારે સપ્ટેમ્બરમાં। તમારું શું પરિણામ આવ્યું? મારો A1 ગ્રેડ આવ્યો, 699 ટોટલ છે, એટલે બહુ સારું, ખુશી તો થાય જ ઓફકોર્સ, બહુ જ મજા આવી। આગળનો ગોલ મારે BBA MBA કરવાનું છે, એટલે હું વિચારું છું IIM માંથી મને એડમિશન મળી જાય તો ત્યાંથી જ કરું। બહુ જ મહેનત તો બહુ જ છે, પણ સાથે ટીચર્સનો સપોર્ટ હતો એટલે બધું જ પોસિબલ થયું, નહીંતર પોસિબલ જ ના થાત। સ્કૂલ બહુ જ સપોર્ટિંગ હતી એટલે બહુ જ મજા આવી। મેક્સિમમ તમે સ્કોર કર્યો છે, કઈ રીતની મહેનત હતી તમારી? અમારી સ્કૂલ અમને બહુ જ સપોર્ટિવ હતી, એમણે અમને ઘણો સપોર્ટ આપે છે, પ્લસ અમારા પેરેન્ટ્સ બી એટલા સપોર્ટિવ હતા, અમને ગમે તે વાતે આમ ભણવા રિલેટેડ બહુ જ સપોર્ટિવ હતા, એટલે અમે સ્કોર કરી શક્યા છીએ। અન્ય પણ આપણી સાથે છે, શું પરિણામ આવ્યું? કઈ રીતની મહેનત હતી? કેટલામાંથી કેટલા માર્ક આવ્યા? મારે 636 આવ્યા છે 700 માંથી 90.45 રિઝલ્ટ આવ્યું છે, અને અમારી જે મહેનત કરી હતી એના હિસાબથી બરોબર આવી છે। મારે હવે આગળ એક્ચ્યુરિયલ સાયન્સ કરવું છે, હવે એના માટે એડમિશન લઈ લેવું। શિક્ષકો પણ આપણી સાથે છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું। સ્ટુડન્ટ જે છે મોસ્ટલી બધા 650 થી ઉપર સ્કોર કર્યો છે આઉટ ઓફ 700, એટલે લગભગ આમ કહી શકાય 95-98% આસપાસનું આ રિઝલ્ટ છે। કઈ રીતે જોવો છો, કઈ રીતની મહેનત સ્કૂલની? શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રહી અને ખૂબ જ સારી મહેનત કરેલ છે, અને અમારી સ્કૂલની અંદર એવું વાતાવરણ છોકરાઓને પૂરું પાડવામાં આવે છે કે જેથી A1 માટે હંમેશા એ લોકોને પ્રેરણા મળે, અને આ વખતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે સંયુક્ત મહેનત છે એના કારણે શાળાને ખૂબ સારું પરિણામ મળ્યું છે। બહુ જ A1 છે, એટલીસ્ટ 15 થી 20 A1 તો અત્યારે અમારા ઓલરેડી ડિક્લેર થઈ ચૂક્યા છે। બધી ચોક્કસથી વાત કરવામાં આવે તો અહીંયા અનેક લોકો ખુશ થયા છે, જે સ્કૂલની પણ મહેનત છે। આ સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। કઈ રીતનું રિઝલ્ટ આવ્યું, કઈ રીતનું જોવો છો? આગળનો ગોલ શું હવે? મારે આગળ જઈને મારા દેશને મારા સમાજ માટે ખૂબ આગળ પ્રગતિ કરવી છે, અને મારે ટેકનોલોજીમાં અલગ અલગ શોધ કરવી છે। મારે 700 માંથી 655 છે, ને મારા પર્સન્ટેજ 99.75 છે, ને પર્સન્ટેજ 93.57 છે। તમારું શું રિઝલ્ટ આવ્યું? મારું રિઝલ્ટ 700 માંથી 649 આવ્યું છે, અને આગળ જઈને ભવિષ્યમાં CA બનીને દેશ અને સમાજ માટે સારું કાર્ય કરવાની ઈચ્છા ધરાવું છું। નિયમિત રીતે વાંચતો હતો અને નિયમિત રીતે પ્રેક્ટિસ ટેસ્ટ પણ કરતો હતો, જેનાથી મારો આત્મવિશ્વાસ વધતો રહે। જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે ટ્યુશન ને બધું બાદ કરતા દિવસમાં 1-2 કલાક રિવિઝન કરી લેતો હતો, જે જ્યાં ભણીને આવ્યો 2-3 કલાકમાં। બાકી સ્કૂલ ને ટ્યુશન નું બધું કાર્ય પતી ગયું પછી રોજ ઘરે 5 થી 7 કલાક રિવિઝન કરતો હતો। પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલા કરતા હતા? જરાક પણ નથી, વાંચવામાં ધ્યાન હતું વધારે પડતું, સવારથી વહેલા ઉઠીને વાંચવા પર ધ્યાન હતું, એટલે ખૂબ જ મહેનત કરી છે। A1 ગ્રેડ તો ના આવી શક્યો, પણ 10th કરતાં વધારે રિઝલ્ટ આવ્યું છે, ને આગળ હવે CA માં USA વિચાર્યું છે કરવા માટે। આ પરિણામ બહાર આવ્યું છે, CA MBA તરફ આગળ વધવાનો ગોલ વિદ્યાર્થીઓ નક્કી કર્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો
સૌથી વધુ વિદ્યાર્થીઓએ 99.99% જેટલા પર્સન્ટાઇલ પણ પ્રાપ્ત કર્યા છે અને ક્યાંક ને ક્યાંક પરિણામ આવવાની ખુશી પણ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ હજારી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.